વડોદરામાં ઘરેલું રાંધણ ગેસના પુરવઠા અંગે કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ સ્પષ્ટતા આપી છે કે હાલમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ નહીં કરવા અપીલ કરવામાં આવી છે। ગેસ સિલિન્ડર માટે પેનિક બુકિંગ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે દરરોજ આશરે 8,000ની માંગ છે અને ગેસ કંપનીઓ 14,700 બોટલ રિફિલ કરવાની ક્ષમતા ધરાવે છે। કલેક્ટરે જણાવ્યું કે ઘરેલું ગેસના ગ્રાહકોને સિલિન્ડર લગભગ 25 દિવસના અંતરાલે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ઓનલાઈન બુકિંગ ફરજિયાત રહેશે। કોમર્શિયલ ગેસનો જથ્થો મર્યાદિત છે અને જરૂરિયાત તથા પ્રાથમિકતાના આધારે સપ્લાય આપવામાં આવશે। હાલની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ દ્વારા ગઈકાલે એક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને એમના અંતર્ગત રાજ્ય સરકારે પણ સૂચનાઓ પ્રસિદ્ધ કરેલી હતી। હાલની તબક્કે આપણા જ્યારે પીએનજી, સીએનજી અને એલપીજી આ ત્રણ બાબતે એમઓપીએનજી દ્વારા અલગ અલગ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। એલપીજી માટે વિશેષ કરીને અલગ અલગ તબક્કે માહિતીઓ, મિસઇન્ફોર્મેશન પણ સ્પ્રેડ થઈ રહી છે। આ તબક્કે વિશેષ આપણે આ ત્રણેય કંપની જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એમના આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ એમના રિપ્રેઝેન્ટેટિવ સાથે આજે મિટિંગ પણ કરી અને મિટિંગની અંદર એમના સ્ટોક પોઝિશન વિશે ચર્ચા પણ કરી। હાલના તબક્કે આપણને એલપીજીની પૂરતી આપૂર્તિ થઈ રહી છે, એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી। માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે। સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું। ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવડાવે। ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમરે પણ રાખવાની છે, એજન્સીએ પણ રાખવાની છે। મીડિયા મારફતે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચે એ દિશાના પ્રયત્નો પણ કરવાના છે। જે આપણો એલપીજીનો સપ્લાય છે એ ત્રણેય ઓએમસી મારફતે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે। ડોમેસ્ટિક આપણા જે કન્ઝ્યુમર છે એમના માટે આપણે પ્રાથમિકતા આપીએ છીએ। આ સિવાય આપણે જે એજન્સીઓ છે, 52 એજન્સીઓ સમગ્ર જિલ્લાની અંદર આવેલી છે, એ તમામ એજન્સીઓ સાથે પણ આપણે મિટિંગ કરી, એમને પણ સૂચનાઓ આપી કોઈપણ જગ્યાએ કાળાબજારી ના થાય, કોઈપણ જગ્યાએ એ જથ્થો ડાયવર્ટ ના થાય એ બાબતની તકેદારી પણ રાખવાની છે અને એની સૂચનાઓ પણ આપેલી છે। મામલતદાર કક્ષાએ આપણે ટીમો પણ બનાવી છે જે સતત આના ઉપર વોચ રાખશે। ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર પણ સતત આના ઉપર વોચ રાખી રહ્યા છે। સ્ટોક પોઝિશન આપણે રેગ્યુલર મેળવતા રહીએ છીએ અને હાલના તબક્કે સ્ટોક બાબતે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી। વિશેષ કરીને મામલતદારની ટીમ સતત આમાં મોનિટરિંગ કરશે। ફિલ્ડની અંદર કોઈ પણ પ્રશ્ન હશે તો એ આપણને ધ્યાન પણ દોરશે। સાથોસાથ આપણે એમનો રેગ્યુલર ફિલ્ડના ડેટા પણ આપણને મળતા રહેશે, જેથી કરીને કોઈ અન્ય સ્થળે પિલફરેજ થતું હોય અથવા તો બ્લેક માર્કેટિંગ થતું હોય તો આપણા ધ્યાનમાં આવે અને એમને આપણે જે વિવિધ કાયદાઓ છે એમના અંતર્ગત સખ્ત કાર્યવાહી પણ કરીશું।